અંકલેશ્વર સિટી બસ ડેપોમાં ભાગ્યોદય સોસાયટીના એક મકાનની દિવાલની બહાર પાર્ક એક એસટી બસના પાછળ અન્ય બસ ધડાકાભેર અથડાતા પાર્ક કરેલી બસ આગળ દિવાલમાં અથડાતા દિવાલમાં તિરાડો સાથે નુકસાન થયું હતું। વારંવાર બનતી આવી ઘટનાઓના પગલે દિવાલને નુકસાન થતા તેમજ કેટલીકવાર દિવાલ તૂટી જતા મકાન માલિકે રોષ વ્યક્ત કરી વળતર માંગ્યું હતું। અંકલેશ્વર એસટી બસ ડેપોમાં બે એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો। ડેપોમાં ઉભેલી એક એસટી બસને પાછળથી આવતી અન્ય એસટી બસે ટક્કર મારતા અકસ્માત થયો। આ ટક્કરના કારણે ઉભેલી બસ આગળ ધસીને નજીક આવેલી ભાગ્યોદય સોસાયટીની દિવાલ સાથે અથડાઈ હતી, જેના કારણે દિવાલે વ્યાપક નુકસાન પહોંચ્યું છે। પ્રાપ્ત માહિતી અનુસાર અકસ્માત સમયે ડેપોમાં નિયમિત વાહન વ્યવહાર ચાલી રહ્યો હતો। બસ ચાલકની બેદરકારીના કારણે આ ઘટના બની હોવાનું ચર્ચાઈ રહ્યું છે। નોંધનીય છે કે અગાઉ પણ આ જ સ્થળે એસટી બસ દિવાલ સાથે અથડાઈ હોવાની ઘટના બની હતી, છતાં એસટી તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં નથી આવ્યા। આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં બસ ચાલકની બેદરકારી સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે। વારંવાર બનતા આવા અકસ્માતોને કારણે ભાગ્યોદય સોસાયટીના રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। રહીશો દ્વારા એસટી તંત્ર સામે જવાબદાર ચાલકો સામે કડક કાર્યવાહી કરવા તેમજ ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે યોગ્ય સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવાની માંગ ઉઠી છે। મારું નામ જાકીર કુરેશી છે। આ બસે 8:11 આ બસ પાર્ક કરેલી હતી ને પાછળથી ધમરાડથી આવતી બસ એ બસે પાછળથી અને આ બસને ટક્કર મારી। એ ટક્કર માર્યા પછી આ દિવાલમાં આવીને અથડાઈ। જે વિડીયોમાં હું બધું આપીશ, વિડીયો આપીશ આપને, વિડીયોમાં તમે જોઈ શકશો। આ વારંવાર આ વસ્તુ થઈ રહેલી છે। આનાથી પહેલા પણ થઈ હતી સાહેબ, કે રાત્રે માંડવીની બસ આવી ને આ જ પ્રમાણે ઠોકેલી ને એનાથી પહેલા 1 વર્ષ પહેલા આખી મારી દિવાલ પાડી દીધેલી। ડ્રાઈવર નંબર 279 રાજેન્દ્રસિંહ, એણે મારી આખી દિવાલ પાડી રાખેલી। એની ઉપર કેસ કરેલ છે, જે કોર્ટમાં હમણાં ચાલે છે। આ ફરીથી આ વારંવાર થયા જ કરે છે। આ વસ્તુ વારંવાર થયા કરે છે। હું વારંવાર રજૂઆત કરું છું, મેનેજર બી કંઈ સાંભળતા નથી, કોઈ કંઈ સાંભળવા રાજી નથી। ને હમણાં ધમરાડથી આવેલી બસ, મને ડ્રાઈવર એવું કહે છે કે બ્રેક નથી લાગી। હવે ધમરાડથી આવેલી બસનું વેક્યુમ ના હોય સાહેબ, કે વેક્યુમ ભરેલું જ હોય ને, ધમરાડથી એમને એમ થોડો બ્રેક માર્યા વગર લઈને ચાલ્યો આવ્યો હશે સાહેબ। તો ધમરાડથી આવેલી બસ એને આ બસને ઠોકી દીધી, દિવાલમાં આવીને આખી અથડાયેલી છે દિવાલ। આ પ્રમાણે વારંવાર નુકસાન કર્યા કરે છે। હવે સાહેબ, અને હું હવે પોલીસ સ્ટેશનમાં જઈને જોઉં શું કહે છે પોલીસ સ્ટેશનમાં વાત કરીને કરીશ હવે।